તો ભાવનગરના સિહોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીની અનિયમિતતાને લઈ અને ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ખાંભા, ભડલી, સર, ધ્રુબકા, સાગવાડી સહિતના ગામોના સરપંચોએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની સિહોર ઓફિસે રજૂઆત કરી હતી। છેલ્લા ઘણા દિવસોથી વીજ પુરવઠો અનિયમિત હોવાથી અને જ્યોતિગ્રામ યોજના હેઠળનો વીજ પુરવઠો પણ નબળો મળતો હોવાથી ખેડૂતોને ખેતીકામમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ વિસ્તારમાં તાજેતરના સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી હતી, પરંતુ પીજીવીસીએલની નબળી સેવાના કારણે તેમની મુશ્કેલીઓ વધી છે। ભટલીના સરપંચ, રૂપકાના સરપંચ, ખડના સરપંચ, ખાંભાના સરપંચ, મખોદરના સરપંચ, અલગ અલગ ગામના સરપંચો અને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આ પરિસ્થિતિમાં જે મુશ્કેલીનો સામનો કર્યા છે એનું નિરાકરણ લાવે પીજીવીસીએલના કારણે ગામડાની અંદર ક્યારેય પણ લાઇટ ટકતી નથી। એક બે છાંટા પડે વરસાદ એટલે તરત લાઇટ વહી જાય છે અને ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। ત્યારે આનું વહેલી તકે નિરાકરણ આવે, અન્યથા હવે ખેડૂતોની પાસે કોઈ વિકલ્પ નથી। એટલે આવનારા દિવસોમાં જો આનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે।